श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे दंडा चौथ सुधीनी जाणकारी मेळवी। त्यार पछी भादरवा सुद पाचम चंद्रावलीजीनो उत्सव, भादरवा सुद छठ, ललिताजीनो उत्सव, भादरवा सुद सातम, सखीओ આવી બધા સખીઓના ઉત્સવ આવે છે અને ત્યાર પછી આવે છે ભાદરવા સુદ આઠમ એટલે કે રાધાષ્ટમી। તો આ બધા જ પ્રાકટ્ય દિવસ આપણે ઉત્સવ તરીકે મનાવીએ છીએ। તો હવે રાધાષ્ટમીનો ઉત્સવ આપણે કેવી રીતે મનાવીએ છીએ એ જાણવા પહેલાં ટૂંકમાં આપણે રાધા તત્વ શું છે એ જાણવાની આજે કોશિશ કરીશું કે રાધા તત્વ આજે છે આ એક રસની વાત છે અને આ તત્વને કોઈ પ્રેમી જ સમજી શકે છે। જ્ઞાની વ્યક્તિનું આ કામ જ નથી, કેમ કે આ એક પરમોચ્ચ સીમાનું એકદમ એટલે જે ટોપ શિખર જે છે એ પ્રેમ તત્વ, એ પ્રેમ ભાવ એટલે જ રાધા છે। સ્વયં પ્રભુ શ્રી કૃષ્ણના રૂપે પ્રકટ થયા ત્યારે શ્રી કૃષ્ણની ત્રણ મુખ્ય શક્તિઓ હતી: માયા શક્તિ, તટસ્થા શક્તિ અને સ્વરૂપ શક્તિ। તો હવે માયા શક્તિ એટલે શું? કે આ સંસારમાં રચ્યા પચ્યા રહેવું, આ સંસારિક વિષયોને આપણે ભોગવીએ, એનો આનંદ લઈએ, એના તરફ આકર્ષિત રહીએ, આ બધી જે છે આ પ્રભુની માયા છે, એમ આપણે કહીએ છીએ કે એ પ્રભુની માયા શક્તિ છે। એટલે સાંસારિક લોકો આ માયા શક્તિનો ઉપયોગ કરતા હોય છે। પછી આવે છે તટસ્થા શક્તિ, એટલે આપણે જે આ ઇન્દ્રિયો મળી છે, આ ઇન્દ્રિયોથી જે એ ઇન્દ્રિયોનો ભોગ ભોગવવાની ક્ષમતા, શક્તિ જે આપણને પ્રાપ્ત થઈ છે એ શક્તિ એટલે તટસ્થા શક્તિ। એટલે કે પ્રભુએ આપણે આંખ આપી છે, પણ એ આંખથી આપણે શું જોવાનું અને શું ન જોવાનું, એટલે જોવાની શક્તિ મળી છે, પણ શું જોવું અને શું ન જોવું એ આપણા પર નિર્ભર કરે છે। આપણી સામે સુંદર એકદમ સ્વાદિષ્ટ વ્યંજન છે અને એકદમ સાદું ભોજન પણ છે, તો કયું ભોજન આપણે લેવાનું છે એનો નિર્ણય આપણા ઉપર છે। એટલે એ ભોગવવાની શક્તિ જે છે ઇન્દ્રિયોની બધી એ પ્રભુએ આપણને આપેલી છે અને એને કહેવાય છે તટસ્થા શક્તિ। આવી રીતે અને પછી સ્વરૂપ શક્તિ। સ્વરૂપ શક્તિ એટલે જે પ્રભુના ધામ છે અલગ અલગ, એ પ્રભુના સ્વરૂપ, નામ, રૂપ, લીલા, સ્થળ બધા એ બધું આવે છે સ્વરૂપા શક્તિમાં। અને આ એનો ઉપયોગ, સ્વરૂપા શક્તિનો ઉપયોગ ભક્ત લોકો વધારે કરતા હોય છે। આ સ્વરૂપા શક્તિની અંદર ત્રણ મુખ્ય શક્તિઓ આવે છે: સંઘની શક્તિ, સંવિત શક્તિ અને આહ્લાદદાયની શક્તિ। તો આ જે આહ્લાદદાયની શક્તિ જે છે આ શક્તિ પ્રેમ સ્વરૂપ છે। એટલે પ્રભુએ પોતાની તટસ્થા શક્તિ અને માયા શક્તિનો ઉપયોગ બધા માટે કર્યો છે, પણ આ આહ્લાદદાયની શક્તિ જે છે એ સ્વયં પ્રભુએ પોતા માટે રાખેલું છે। એટલે જેવું કે ધારો કે એક વ્યક્તિ એના બધા સાથેના અલગ અલગ સંબંધ, અને એ પોતાની અલગ અલગ સંબંધો સાથે પોતાનું એક એક ભાગ ભજવે છે કે કોઈના પિતા છે, કોઈના ભાઈ છે, કોઈના પતિ છે, તો એટલો ભાગ એ બધા માટે પોતાના અલગ અલગ સંબંધના રીતે રાખે, પણ પોતા માટે બી એક ખાસ અલગ એવું કંઈક વસ્તુ પોતા માટે એવું રાખતો હોય છે। તો એવી રીતે પ્રભુએ પોતા માટે આ આહ્લાદીની શક્તિનો ઉપયોગ કર્યો છે। આહ્લાદ જેને કહેવાય છે એ એકદમ પરમોચ્ચ આનંદ। એટલે જે સંઘની શક્તિ છે એ સંઘની શક્તિને અંતર્ગત આવે છે પ્રભુના બધા ધામ। પછી સંવિત શક્તિમાં આવે છે પ્રભુનું સ્વરૂપ, પ્રભુનું જ્ઞાન, પ્રભુની કથા વાર્તા સાંભળવી, એટલે પ્રભુ વિશે જાણવાની બધી કોશિશ કરવી, એને કહેવાય છે સંવિત સ્વરૂપ। તો હવે શ્રી કૃષ્ણની કોઈને કથા સાંભળવામાં ઇન્ટરેસ્ટ હોય છે એટલે કે એ પ્રભુની સંવિત શક્તિ છે। પણ પ્રભુની અંદર
ઉત્પન્ન થવાવાળો જે આનંદ છે, ઉન્માદ છે, ઉત્સાહ છે, એ બધો આનંદ, એ આનંદ એટલે આહ્લાદીની શક્તિ. જ્યારે આપણી અંદર આનંદ ઉત્પન્ન થાય છે, આપણે ઘણા પ્રસન્ન થઈએ છીએ, તો આપણે શું કરીએ છીએ? આપણે નાચીએ છીએ, ગાઈએ છીએ, કૂદીએ છીએ, આનંદ મનાવીએ છીએ, એટલે કે પાર્ટી કરીએ છીએ, હરવા ફરવા જઈએ છીએ. આવી રીતે અલગ અલગ માધ્યમથી આપણે આપણો આનંદ વ્યક્ત કરતા હોઈએ છીએ. પણ પ્રભુને જ્યારે આ આહ્લાદ થયો, ઉન્માદ થયો, ઉત્સાહ આવ્યો એકદમ, ત્યારે પ્રભુએ કોઈ જાતનું, એટલે કે પ્રભુ નાચ્યા નહીં, હસ્યા નહીં, કૂદ્યા નહીં, ગાયું નહીં, કાંઈ જ નહીં કર્યું. પોતાના અંદરનો આ સમસ્ત આનંદ એને એક મૂર્ત રૂપ, એટલે પ્રભુ આમ જસ્ટ વિચાર કરે, પ્રભુ તો બસ થોડુંક એ વિચાર કરે એટલે એ વસ્તુ એની ઓટોમેટિક એની મેળે થવા માંડે છે. એટલે એ પ્રભુએ એ બધા આનંદને એક મૂર્ત રૂપ આપ્યું. એટલે આનંદનું ઘન રૂપ, મૂર્ત સાકાર રૂપ, એ જે મૂર્ત સાકાર રૂપ રીતે જે પ્રકટ થયું, એ પ્રકટ રૂપ એટલે જ રાધાજી, એટલે જ સ્વામિનીજી. એટલે પ્રભુએ પોતાના અંદરનો આ આનંદ આવી રીતે મૂર્ત રૂપે પોતા માટે જ પ્રકટ કર્યો. એટલે પ્રભુ તો એકોહમ છે, તો એકોહમમાંથી એકમાંથી બે થયા. આવી રીતે અને આખી દુનિયા જે પ્રભુના દર્શન માટે આકર્ષિત હોય છે, પ્રભુના માટે લાલાયિત હોય છે, એ જ પ્રભુ રાધાજી માટે લાલાયિત હોય છે. રાધાજીના દર્શન માટે એમની અંદર ઉત્કટતા હોય છે. એટલું આ અલૌકિક અને સુંદર તત્વ રૂપે આ રાધાજી પ્રકટ થયા. તો આજ માટે આટલું જ. હજી આના ઘણો થોડોક ભાગ આપણે આવતા વિડીયોમાં જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા કરું છું. આ નમ્ર પ્રયાસ પ્રભુ કરાવી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ.